નખત્રાણા તાલુકાના રવાપર ગામે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। રવાપર ગ્રામ પંચાયતની આજુબાજુ અને સરકારી PHCCનું સબ સેન્ટર 2 અને દલિતવાસમાં સ્મશાન સ્નાન ગટની સામે ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। છતાંય રવાપર ગામના સરપંચનું પેટનું પાણી પણ હલતું નથી તેવું લોકો કહી રહ્યા છે। અને હાલમાં ચોમાસાની સિઝન હોવાથી રવાપર ગામે જાહેર રસ્તા ઉપર પાણી અને કીચડ હોવાથી રવાપરના ગ્રામજનોને ગામમાં ચાલવામાં બહુ મુશ્કેલી પડી રહી છે। અને રવાપર ગામમાં ગલીઓમાં ગંદકી અને કીચડ હોવાથી રવાપર ગામે ક્યારે કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેવું જાહેર દેખાઈ રહ્યું છે। અને આ ગંદકીની સમસ્યાના વિશે રવાપરના ગ્રામજનોએ રવાપરના જવાબદાર વ્યક્તિઓને રવાપર ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં તલાટી અને સરપંચ આ ગંદકીના વિષય આંખ આડા કાન કરી રહ્યા છે। અને રવાપર ગામમાં સ્વચ્છ ભારતના નામે લીરે લીરા ધજાગરા ઉડી રહ્યા છે। અને સરકારની ગ્રાન્ટમાંથી રવાપર ગામે સફાઈ માટે એક ટ્રેક્ટર અને ટોલી રવાપર ગ્રામ પંચાયતમાં આપવામાં આવ્યું છે। તે શોભાના ગાંઠિયા સમાન પડી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે। અને રવાપર ગામે જાહેર શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી બહારથી આવતા બીમાર દર્દીઓને અને ગર્ભવતી માતા બહેનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ ગંદકી સમસ્યાનું હલ થાય તેના માટે રવાપરના ગ્રામજનોએ અગાઉ રવાપરની ગંભીર સમસ્યાના વિશે નખત્રાણા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં રવાપર ગ્રામ પંચાયત તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત અને મૌખિકમાં આ ગંદકીના વિશે ઘણીવાર રજૂઆત કરવા છતાંય નખત્રાણા તાલુકાના અધિકારીઓ રવાપરના ગ્રામજનોને જોડે અન્યાય કરી રહ્યા છે તેવું લોકોની મુખે ચર્ચાઈ રહ્યું છે। જો ખરેખર રવાપર ગામમાં ગંદકીની સમસ્યાઓનો કોઈ જલ્દી ઉકેલ નહીં આવે તો રવાપર ગામે ઘર ઘર માંદગીના ખાટલા જોવા મળશે તેવું જાહેર દેખાઈ રહ્યું છે। અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા રવાપરના ગંભીર મુદ્દાઓની રજૂઆત કરવા માટે નખત્રાણા તાલુકા પંચાયત સમક્ષ લેખિત અને મૌખિકમાં ઘણીવાર રજૂઆત કરવા છતાંય તાલુકા વિકાસ અધિકારી સાહેબ રવાપરની સમસ્યા વિશે કોઈ યોગ્ય ધ્યાન આપતા નથી તો કોઈ રવાપર ગામની ગંભીર મુદ્દાઓની સમસ્યા વિશે કોઈ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા જાય છે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ રવાપર ગામની સમસ્યાઓના વિશે આંખ આડા કાન કરી રહ્યા છે। અને એવું લાગી રહ્યું છે કે રવાપર ગ્રામ નખત્રાણા તાલુકા પંચાયતમાંથી બાદબાકી થઈ ગઈ છે તે લોકો કહી રહ્યા છે।